અનંત વિશ્વજનની પતિત પાવની શ્રી માયની પરમ કૃપા અને બ્રહ્મલીન સદગુરુ દેવ શ્રી માય જગદગુરુ શ્રી કનિષ્ઠ કેશવજી મહારાજના અમર આશીર્વાદથી આજથી 21 વર્ષ પૂર્વે આ દેહ દ્વારા સૌ પ્રથમ જાહેરમાં શ્રીમદ દેવી ભાગવતની કથાનું આયોજન થયું. દેવી ભાગવતની કથાઓ કરવી એ માનો દિવ્ય આદેશ હતો. 21 વર્ષ પહેલાં રોપાયેલ બીજ આજ મા કૃપાથી વિશાળ વૃક્ષ બન્યું છે. એ દિવ્ય આદેશમાં પરમ મંગલકારી આંદોલનોનો આજે તો સમસ્ત વિશ્વમાં વ્યાપી રહ્યા છે. આજના સંકલ્પની પ્રેરણા પ્રાપ્ત થઈ રહી છે ત્યારે 400 ઉપર કથાઓ થઈ ગઈ છે અને હજુ માં કરાવે ત્યાં સુધી એ સેવા અવિરત રહે એ જ પ્રાર્થના કરું છું. ભાગવત શક્તિ પુરાણ એ 18 પુરાણોમાં મુખ્ય પુરાણ છે. એમાં વેદ, ઉપનિષદ, સાંખ્ય, દર્શન શાસ્ત્રનો સજજ સમાવેશ તેની કથાઓમાં થયો છે. દેવી ભાગવતનું આ ગૂઢ જ્ઞાન વિશ્વની માનવજાત સમક્ષ લોકભોગ્ય રીતે મૂકવાનું મહાન ભગીરથ પુણ્ય કાર્ય બ્રહ્મલીન સદગુરુ દેવ કનિષ્ઠ કેશવજીએ કર્યું. પોતાની અનેકવિધ પ્રકારની જગદંબાની ઉપાસનાની એમણે આશ્રમના એકાંતમાં રહી 1000 દિવસ પર્યંત મૂળ સંસ્કૃતમાં લખાયેલ દેવી ભાગવતની ઉપાસના કરી, પોતે પઠન પાઠન મનન કરી એને મૂળ સંસ્કૃતમાંથી સરળ ગુજરાતી ભાષામાં અનુવાદ કરી પોતાની ભક્તિરસભરી કલમે અતિ સંક્ષિપ્તમાં સરંગ કથાના રૂપમાં આપણને શ્રીમદ ભાગવતનું પ્રદાન કર્યું, જે આજે ઘર ઘર વંચાતું થઈ ગયું છે. સદગુરુદેવની એ અમરવાણી એ જ ભાગવતની સેંકડો કથાઓ દ્વારા સમસ્ત વિશ્વમાં પ્રસરી રહી છે. ભાગવતના પ્રારંભથી આજ પર્યંત 400 ઉપરાંતની કથાઓ જગદંબા કેશવ ભવાનીની સાનિધ્યમાં જે અમરવાણી વહેતી રહી છે તે પરમ પૂજ્યપાદ સદગુરુ દેવની જ વાણી છે. હું તો માધ્યમ છું. માના બાલુડા આજે એ જ મહાન અમરવાણીને યાવતચંદ્ર દીવા કરવ સ્થિર કરવા જગદંબાની દિવ્ય પ્રેરણા પ્રગટી છે. માગશર બીજને બુધવાર તારીખ 5/12/79 સદગુરુ પ્રાગટ્ય દિન આ શુભ દિવસે પ્રેરણા પ્રગટી છે. શ્રીમદ દેવી ભાગવતના 18,000 શ્લોકોને આરસના પથ્થરમાં અંકિત કરી મૂર્તિમંત સ્થાપના સ્વરૂપે કરવાની માય ધર્મના સ્વજનો જગદંબાની આ પ્રેરણા અદ્વિતીય છે. આજ પર્યંત શ્રીમદ દેવી ભાગવતના ગ્રંથો સંસ્કૃતમાં ઘણા પ્રગટ થયા હશે, પરંતુ તે જ શ્લોકોને ગુજરાતી લિપિમાં અંકિત કરવાનું મહાન ભગીરથ કાર્ય આપણે કરવું છે. આ શ્લોકનું મહત્ત્વ આજે અન્ય જનતાને નહીં સમજાય, પરંતુ તેની શતાબ્દી કે દ્વિશતાબ્દી પછી એનું સાચું મહત્ત્વ સમજાશે. જેમ આજે પ્રાપ્ત થતા પુરાતત્વના શિલાલેખો આપણને આપણી વૈદિક સંસ્કૃતિનું મૂળ જ્ઞાન કરાવે છે, એ જ પ્રમાણે આજે અંકિત કરાવેલ શ્લોક સેંકડો વર્ષો પછી એક મહાન જ્ઞાન દાન બની રહેશે. તે નિર્વિવાદ છે. એવું ધર્મ અને જ્ઞાનનું કાર્ય ફરી નથી થતું, તે ભૂલશો નહીં. માના ભાગવતની અમરવાણી એ આ દેહને આ જીવનને કૃતાર્થ કર્યા છે. એ જ દિવ્ય ચેતનાઓએ ભાગવત દ્વારા હજારો માય બાળકોના જીવન બદલ્યા છે. સેંકડોને પતિતમાંથી પાવન કર્યા છે. સેંકડોને દાનવમાંથી દેવ બનાવ્યા છે. ભાગવત શ્રેયનું પૂજન કરનારા ભાગવતમાં જ નહીં, આફ્રિકા, અમેરિકા, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, કેનેડા વગેરે દેશોમાં લાખો માના બાળકો છે. માના ભાગવતે મને વિશ્વમાંય દર્શન કરાવ્યું છે.
મારા માટે તો આપ સૌ સ્વયં જગદંબાનું સ્વરૂપ છો. મને એમાં જ જગદંબાનું પરમ વાત્સલ્ય પ્રાપ્ત થયું છે. એક વાત્સલ્ય ભાવમાં જગદંબા સદા રમાડ્યા કરે એ જ પ્રાર્થના કરું છું. જેમણે આપણને ભાગવતનું પરમ જ્ઞાન સુલભ કરી આપ્યું, જે માતા પિતાના આશીર્વાદથી આજે આપણે ભાગવતનું અમીપાન કરી રહ્યા છીએ, જે સદગુરુની મહાન શક્તિઓથી આપણે ભાગવતને પ્રાપ્ત કરી રહ્યા છીએ, તેમના પ્રતિ આપણે એક દેવઋણ ગુરુઋણ અવશ્ય રહે છે. એને પૂર્ણ કરવા જગદંબાની પ્રેરણાથી આપણે આપણા માઈ પીઠસ્થાનમાં દેવી ભાગવત પીઠસ્થાનની યોજના આકાર લઈ રહી છે. તેમાં આપણે સૌ તન મન ધનથી કમર કસી સેવા કરીએ અને પીઠસ્થાનને વિશ્વભરમાં અદ્વિતીય બનાવી આપણું ઋણ અદા કરીએ. સ્વજનો, મને મળેલ મારી પ્રેરણા આજ સૌના ચરણ કમલમાં અર્પણ કરું છું. મારી આ પ્રેરણામાં આપ સહયોગી બનો અને જગદંબાના પરમ મંગલ આશીષ પરમ પૂજ્યપાદ બ્રહ્મલીન ગુરુદેવના મંગલ આશીષ પ્રાપ્ત કરી જીવનનું શ્રેય પ્રાપ્ત કરો, એ જ પ્રાર્થના. જીવ માત્ર એક નૈતિક બંધનમાં છે. માતૃ ઋણ, પિતૃ ઋણ, ગુરુ ઋણ, પરિવાર ઋણ, આ સર્વ પ્રકારના ઋણોની મુક્તિ માના ભાગવતમાં દર્શાવેલ છે. કોઈ ભાગવત વાંચે વંચાવે, કોઈ કથા પરાયણ કરાવે, કથા કરાવી શ્રેય પ્રાપ્ત કરી ઋણ મુક્તિ પામે છે. ભાગવતના પારાયણો સર્વ માટે શક્ય નથી, તો શું આપ તેમાંથી મુક્તિ નથી મેળવી શકવાના? શું કાયમી બંધન કરતા બની રહેશો? ના, એ જગદંબાને મંજૂર નથી. અને એટલે જ જગદંબાએ આ પ્રેરણા કરી છે. જ્ઞાતિ જાતિ નાના મોટા ભેદભાવ સિવાય સર્વ ધર્મ સંભાવ રાખી સર્વ માય બાળકોના પુણ્ય શ્રેય માટે જ પ્રેરણા પ્રગટી છે. અબાલ વૃદ્ધ નર નાર સૌ કોઈ એનો લાભ લઈ શકે છે. દેવી ભાગવત પીઠમાં આપના નામે, માતા કે પિતાના નામે, પરિવાર કુટુંબના નામે, ગુરુના નામે, પતિ કે પત્નીના નામે, મિત્ર સ્વજનના નામે ઓછામાં ઓછા એક શ્લોકનું આલેખન કરાવી આ ઋણમાંથી મુક્ત બનો અને જગદંબાના આશીષ પ્રાપ્ત કરો, એ જ ભાવના. ભાગવતની ભક્તિથી ભવપાર તરવો સૌને મારી પ્રાર્થના છે. ભાગવત ભક્તિના ભાવે આપના અભાગી પરમ પૂજ્ય 1008 માય ધર્મચાર્ય ભગવતી કેશવ એ ભિક્ષાની જોરી ફેલાવી છે. મારી માના વહાલા બાલુડા, માનો અભાગી આપનો છે. એની ભિક્ષા જોરી આપના શ્લોકોનું દાન કરી છલકાવી દો. ઓ બંધુ બહેનો, જેમ ટીપે ટીપે સરોવર ભરાય તેમ એક એક શ્લોકનું દાન થતાં મારી ફેલાવેલી ભક્તિની જોરી છલકાશે તેની મને શ્રદ્ધા છે. આપણા પૂજ્યપાદ ગુરુદેવ 75માં પ્રાગટ્ય દિન હરિક મહોત્સવ પહેલાં આ દેવી ભાગવત પીઠ સંપૂર્ણ બની રહે એ જ ભાવના સાથે મા જગદંબા કેશવ ભવાનીના ચરણોમાં પ્રણિપાત કરી વિરમું છું. મંગલમયી માં, મંગલ કરો દેવી, ભાગવતનો જય હો. માનો ભગવતી પરમ પૂજ્ય 1008 શ્રી માઈ ધર્મચાર્ય ભગવતી કેશવ મહારાજ.